તો વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું સમાચારોમાં। આગળ વાત કરીશું કે જ્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ઇલેક્શનના બ્રેકિંગના અત્યારે હાલ સમાચાર ચાલી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ચોટીલા નગરપાલિકા ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટરે મતદાન મથકોના સ્થળ પર ચકાસણીઓ કરી રહ્યા છે। મોટા સમાચાર છે, મતદાન પ્રક્રિયા અને આદર્શ આચાર સંહિતા પાલનની તપાસ કરી રહ્યા છે। ખરેખર દર્શક મિત્રો, આ જાણવા જેવી બાબત છે કે સ્ટાફને પારદર્શકતા અને નિષ્પક્ષ જ્યારે આ ચૂંટણી થઈ રહી છે, વૃદ્ધોનું, દિવ્યાંગોનું, મહિલાઓને કેટલી સુવિધા છે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। અને મોટા સમાચાર છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ છીએ। બ્રેકિંગ ન્યૂઝ છે, આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે નાયબ કલેક્ટર મતદાર મથકોનું સરળ ચકાસણી કરી રહ્યા છે, સ્થળ ઉપર જઈને ચકાસણી કરી રહ્યા છે। તો મતદાન પ્રક્રિયા અને આદર્શ આચાર સંહિતા પાલનની તપાસ કરી રહ્યા છે। સાથે સાથે સ્ટાફ અને પારદર્શક નિષ્પક્ષ ચૂંટણી માટે માર્ગદર્શન પણ આપ્યું છે। તો એક મહત્વપૂર્ણ બાબત બની જતી હોય છે કે ચૂંટણીને લઈને જ્યારે વૃદ્ધો, મહિલા અને વિકલાંગોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે, વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। અને નાયબ જે કલેક્ટર છે તે અત્યારે હાલ સ્થળ ઉપર ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા છે, ચકાસણી કરી રહ્યા છે, જોઈ રહ્યા છે કે મતદાન કઈ રીતે થઈ રહ્યું છે અને કોઈ મતદારોને સુવિધાનો અભાવ તો નથી। સાથે સાથે વૃદ્ધો, વિકલાંગો, મહિલાઓ માટે કેટલી સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તો તમામ ચીજ વસ્તુઓનું અત્યારે હાલ નિરીક્ષણ કરી રહ્યા છે। તો આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે દર્શક મિત્રો। તો કલેક્ટર જાતે જ પહોંચ્યા છે અને વાત કરી રહ્યા છે અને લોકોને અપીલ પણ કરી રહ્યા છે